લાલકાથી જસદણ ગઢડાને 3 કિમીની રિસફેસિંગ ડામર રોડ 1.5 વર્ષમાં બિસ્માર બનતા રાહદારીઓ પરેશાન। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લાલાકાથી જસદણ ગઢડાને જોડતો 3.5 કિમી સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં બન્યો છે। આ રોડ રિસફેસિંગ ઓફ લાલકા એપ્રોચ રોડ 14/10/2022ના રોજ કામ પૂર્ણ થયું છે। હાલ આ રોડ 1.5 વર્ષમાં બિસ્માર બનતા રોડમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ગામ લોકોએ લગાવ્યા છે, ત્યારે ગામ લોકોએ કહ્યું હતું કે હાલ બિસ્માર રોડ રસ્તાના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। લોકોના ટેક્સે બનેલા રોડમાં લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે। અમારા દ્વારા અધિકારીઓને ફોન કરવામાં આવતા જ અધિકારીઓને ફોન ઉપાડવામાં આવતો નથી। તો પત્રકારોનો ફોન રિસીવ ન કરતા હોય તો આમ જનતાનું અધિકારીઓનું શું સાંભળતા હશે? લોકમુખે ચર્ચાઈ રહ્યું। હવે શું અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતના કારણે લાલકા ગામના લોકો હેરાન થવાનો વારો આવ્યો છે? લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ અધિકારીઓ દ્વારા એજન્સી સામે શું દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે અને કેટલા સમયમાં ફરી આ રોડ રિપેર કરવામાં આવે છે કે પછી અધિકારીઓ આંખ આડા હાથ કરીને બેસી જાય છે, તે હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। જેકેસી ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। જગુભાઈ ગીડા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી અને ગામ લાલકા અને આડી સડકેથી 3 કિલોમીટર રોડ હાવ તૂટી ગયો। 2 વર્ષમાં પૂરો થઈ ગયો રોડ। ક્યાંથી ક્યાં બન્યો છે? આ ગઢડા રોડ રહ્યો ને આડો, ત્યાંથી આ 3 કિલોમીટર ની પટ્ટી લાલકા સુધી બધું એમાં પૂરો થઈ ગયો। બીજા સોમે રોડ તૂટી ગયો હાવ। કેટલા ટાઈમ થી તૂટી ગયેલો છે? અરે આ એક સોમા બીજા સોમે હાવ તૂટી ગયો। 2 સોમા ગયા, 2 સોમે હાવ તૂટી ગયો। આ હાવ ધાંધિયા કર્યા કામમાં હાવ, એટલે હાવ કેવા હેરાનગતિ કેવી છે તમારા બધાને? અરે એની વાત બધો ઉખડી ગયો। આ મારા દીકરે કઈ કર્યું જ નહીં, રોડમાં હાવ તૂટી ગયો, એવું થયું લ્યો।